Good morning, students. In semester 3, paper 304, unit number 3, fine chemical industries. This is our fifth lecture on the component of sodium chloride. આપણે ફાઇન કેમિકલની અંદર ચારેક કે પાંચેક પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને યુનિટ નંબર 4 જે છે એ પણ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ આપણે. યુનિટ નંબર 3 માં આપણી એક પ્રોડક્ટ છે સોડિયમ ક્લોરાઇડ NaCl, જેને આપણે મીઠું કહીએ છીએ, બરાબર. તો સોલ્ટનું પ્રોડક્શન જે છે એ આજે આપણે જોવાનું છે. તો સોલ્ટનું પ્રોડક્શન જે છે એ આપણે બધાને ખ્યાલ જ હશે. સોલ્ટ જે છે એનો સોર્સિસ કયા કયા હોય, મીઠું જે છે આપણને કઈ કઈ જગ્યાએથી મળે, કઈ રીતે મળે, બરાબર. તો મોસ્ટલી આપણને ખ્યાલ છે તેમ ભાવનગરનો દરિયા કિનારો જે છે, તો તમે નારી ચોકડીથી આગળ ઉપર જાઓ તો ત્યાં તમને મીઠાના અગર જે છે એ જોવા મળે, બરાબર. તો એ લોકો જે છે એ સનરાઈઝ ઇવોપરેશનની મદદથી મીઠું જે છે એ દરિયાના પાણીમાંથી છૂટું પાડે છે. બીજું જે છે ઘોઘા સાઈડના દરિયા સાઈડ આપણે જઈએ તો ત્યાં પણ મીઠાના અગર જે છે એ જોવા મળે છે. એમાં પણ સિમ્પલ મેથોડોલોજીથી આ મીઠું જે છે એ અલગ પાડવાની પ્રોસેસ જે છે એ કરવામાં આવે છે. તો એને આપણે દેશી ભાષામાં મીઠાના અગર કહીએ છીએ. તો મીઠું જે છે એનો ઉપયોગ ઘણી બધી રીતે હોય છે. મીઠું જે છે એ અલગ અલગ ગ્રેડનું જે છે એ બનાવવામાં આવતું હોય છે, બરાબર. આપણે અહીંયા નિરમા કંપની છે તો નિરમા કંપની પણ સોલ્ટ જે છે એ બનાવે છે, બરાબર. ટાટા કંપની પણ સોલ્ટ બનાવે છે. તો એની અંદર પ્યોરિટી જે છે કઈ રીતે લાવવી, કઈ રીતે એક સોલ્ટ જે છે એ ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર વાપરી શકાય, આપણે કઈ રીતે આપણે એને ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર વાપરી શકીએ, તો એના અમુક નોર્મ્સ અને નિયમો હોય છે. તો એને આપણે અમુક પ્લાન્ટમાંથી પસાર કરી એનું યુનિટ ઓપરેશન જે છે એ અલગ અલગ યુનિટ ઓપરેશનમાંથી પસાર કરી પ્યોર ગ્રેડનું આયોડાઇડ યુક્ત ફ્રી ફ્લોઈંગ સોલ્ટ જે છે એ આપણે બનાવી શકીએ. તો એ કઈ રીતે બનાવવી પડે, એની મેથડ શું છે, તો એની પ્રોડક્શન જે છે સોલ્ટનું એની ફ્લોશીટ ડાયાગ્રામ જે છે અહીંયા બતાવેલી છે, બરાબર. પરીક્ષામાં પણ મિત્રો તમારે આ ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ જ તે દોરવાનો છે, બરાબર. બાકી સિમ્પલ મેથડથી થાય છે તે આપણે જાણીએ છીએ કે મીઠાનું પ્રોડક્શન જે છે એ દરિયાના પાણી જે છે એને એકદમ સનરાઈઝ ઇવોપરેશન કરી નાખે, અને દરિયાના પાણીને ડાયરેક્ટલી નહીં પણ જે બોરવેલ કરેલું હોય, દરિયા કિનારે જે બોરવેલ કરેલું હોય એમાંથી પાણી જે છે સોલ્ટ ડિપોઝિટમાંથી બહાર કાઢવામાં આવે. સોલ્ટ ડિપોઝિટમાંથી બહાર કાઢીને આના જુદા જુદા ક્યારા બનાવવામાં આવે. એ ક્યારામાંથી સનરાઈઝ ઇવોપરેશન થવા દેવામાં આવે. પછી એના ડિગ્રી બોમ્બે જે છે એ ચેક કરવામાં આવે. પછી ઈ ક્યારાનું પાણી બીજા ક્યારાની અંદર સ્પ્રેડ કરવામાં આવે. પણ ત્યાં પણ એનું ડિગ્રી બોમ્બે જે છે એ ચેક થતું હોય છે. અને આ રીતે અલગ અલગ ઇવોપરેશન પ્રોસેસમાંથી પાસ કરીને ફાઇનલી સોલ્ટ જે છે એ આપણા હાથમાં આવતું હોય છે, બરાબર. તો sodium chloride molecular formula is NaCl. Today we will start this lecture on the multiple effect evaporation production of NaCl with the help of multiple effect evaporator. There are three methods to produce salt. First one is solar evaporation of seawater. Second one is mining of rock salt, and third one is well brine. આ ત્રણ જે છે એ મેથડ છે એની. So there are three methods to produce salt. First one is solar evaporation, mining of rock salt, and well brine. This is the method of production of NaCl. So today we will start this diagram on well brine, બરાબર. એક જે છે એ આપણે સોલાર ઇવોપરેશન થી પણ સોલ્ટ જે છે એ બહાર કાઢી શકીએ, જે આપણે અહીંયા ભાવનગરની લોકેશનમાં જોવા મળે છે. બીજું જે છે એ માઇનિંગ ઓફ રોક સોલ્ટ, માઇનિંગ કરીને આપણે રોક સોલ્ટમાંથી પણ સોલ્ટ જે છે એ બહાર કાઢી શકીએ, અને વેલ બ્રાઇનમાંથી. તો આપણે જેમ બોરવેલ કરીએ છીએ, બરાબર, બોરવેલ કરીએ છીએ એ રીતે વેલ બ્રાઇન પણ કરવામાં આવે. એટલે એની અંદર જે છે પાણી જે છે સોલ્ટ ડિપોઝિટમાંથી બહાર કાઢી
એને અલગ અલગ ટ્રીટમેન્ટ આપીને આપણું જે છે એ સોલ્ટ જે છે એમાંથી બહાર કાઢી શકીએ. તો મિત્રો આની અંદર સોલ્ટ વેલ બ્રાઇન જે છે બ્રાઇન ઇટ ઇઝ મરીન કેમિકલ, બરાબર. ફાઇન કેમિકલ ની અંદર લગભગ પ્રોડક્ટ તમારે મરીન કેમિકલ રિલેટેડ છે. તો વેલ બ્રાઇન જે છે એની અંદર ઘણી બધી ઇમ્પ્યુરિટી હશે, બરાબર. તો આપણે જે પ્રોસેસ કરીએ એની અંદર મીઠું જ હોય એવું જરૂરી નથી. એની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય, કેલ્શિયમ ક્લોરાઇડ હોય, બરાબર, કેલ્શિયમ સલ્ફેટ હોય, ટ્રેસ એમાઉન્ટમાં હાઇડ્રોજન સલ્ફાઇડ હોય, ફેરસ આયન ઇમ્પ્યુરિટી હોય, બરાબર, ફેરસ ફેરિક ઇમ્પ્યુરિટી હોય, કેલ્શિયમ સલ્ફેટ હોય, બરાબર, હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે 0.015% જેટલું હોય. તો આ બધી ઇમ્પ્યુરિટી જે છે એને પ્લાન્ટની અંદર આપણે રિમૂવ કરતા આપણું પ્રોડક્શન જે છે આ બધી ઇમ્પ્યુરિટીને રિમૂવ કરતા આપણા પ્યોરિટી જે છે ઇન્ક્રીઝ કરી શકીએ. તો કઈ રીતે કરવું? તો કે તમારું જે વેલ બ્રાઇન જે છે it is collected and charged into the aerator or mixer. First of all, well brine is charged into aerator or mixer, in which aerator air is supplied to remove H2S હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એને રિમૂવ કરવા માટે પહેલા આપણે એરેશન કરવું પડશે with the presence of ક્લોરીન ગેસ જે છે એ પાસ કરશું આપણે અને એરેશન કરશું. આ બ્રાઇન જે છે it is directly from well it is transferred to aerator, in which air is purging in the brine solution. At that time chlorine gas is passed through this solution. So what? H2S related impurity is separated after chlorine gas oxidation process. ક્લોરીન ગેસ જે છે એ સપ્લાય કરશું એરની પ્રેઝન્સમાં, ઓક્સિડેશન કરશું તો હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એ આપણે રિમૂવ કરી શકશું. chlorination is remove H2S gas by oxidation or oxidize ferrous અને ફેરિક આયન જે છે એ ઇમ્પ્યુરિટી પણ આની સાથે ઓક્સિડાઇઝ થશે. ક્લોરીનની પ્રેઝન્સમાં ઓક્સિડેશન કરશું એરની પર્જિંગ કરવાથી તો આપણા બ્રાઇન સોલ્યુશન જે છે એ બ્રાઇન સોલ્યુશનમાંથી આટલી ઇમ્પ્યુરિટી જે છે એ દૂર થઈ જશે. એક તો H2S ફેરસ અને ફેરિક આયન જે છે એ પણ એની સાથે ઓક્સિડાઇઝ થઈને આપણે બહાર કાઢી શકશું. બીજું જે છે એ આપણા બ્રાઇનમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઇમ્પ્યુરિટી હશે. કેલ્શિયમ ક્લોરાઇડ હશે, મેગ્નેશિયમ ક્લોરાઇડ હશે, કેલ્શિયમ સલ્ફેટ હશે, બરોબર. તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ ઇમ્પ્યુરિટીને દૂર કરવા માટે આપણે એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડા S Na2CO3 જે છે એ એડ કરશું ટુ રિમૂવ ફોર ધી પર્પસ ઓફ ટુ રિમૂવ calcium and magnesium and ferric ion impurity with the help of soda ash and NaOH. This is catalytic amount ની અંદર લેવામાં આવશે, small trace amount ની અંદર લેવામાં આવશે ને caustic જે છે it is 50% concentration વાળો caustic soda જે છે આની અંદર પર્જ કરવામાં આવશે. So after removal of this impurity H2S, calcium, magnesium and ferrous ion remove impurity, this brine is transferred into settling tank. બરાબર, કારણ કે આપણી બ્રાઇન ની અંદર આ બધી ઇમ્પ્યુરિટી જે છે એને દૂર કરશું તો તે મીઠું આપણા હાથમાં આવશે. બરાબર, તો એને અલગ અલગ મેથડથી કેમિકલ ટ્રીટમેન્ટ આપવાથી એ ઇમ્પ્યુરિટી જે છે એ દૂર થઈ જશે. બરાબર, ઇમ્પ્યુરિટી દૂર કરશું એટલે આપણું બ્રાઇન જે છે એ ફ્રી ફ્રોમ ધીસ ઇમ્પ્યુરિટી, then it is settled into settling tank. In settling tank the brine is settled for several hours. So what? Heavier mud type impurity is settled down at the bottom part of the settling tank, and clarified brine is transferred into another purified tank. શું થશે?
સેટલિંગ ટેન્કની અંદર હવે જે આ બધી ઇમ્પ્યુરિટી તમે દૂર કરી નાખી, એરેશન કરીને, સોડા એડ કરીને, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરીને બધી ઇમ્પ્યુરિટી તમે દૂર કરી નાખી. ઇમ્પ્યુરિટી દૂર કરીને બ્રાઇનને સેટલિંગ ટેન્કની અંદર 2 થી 3 કલાક અથવા 4 થી 5 કલાક હોલ્ડિંગ ઉપર રાખવામાં આવશે. સો હેવિયર ઇમ્પ્યુરિટી જે હશે એ બધી નીચે સેટલ ડાઉન થશે સેટલિંગ ટેન્કની અંદર, જેને બોટમ વાલની મદદથી મડના ફોર્મમાં, ધીસ ઇઝ મડના ફોર્મમાં એને આપણે બહાર કાઢી લેશું એન્ડ ડિકાન્ટ purified brine into storage tank. પ્યોરિફાઈડ બ્રાઇન જે છે ને ડિકાન્ટ કરીને સ્ટોરેજ ટેન્ક ની અંદર ટ્રાન્સફર કરશું. Then this purified brine is transferred to multiple effect evaporator in which excess water is removed. evaporator નું કામ શું છે? તમારા વોટર જે છે વોટરને રિમૂવ કરવાનું કામ કરે છે, બરોબર? evaporator નું કામ એ છે. So purified brine is charged into multiple effect evaporator in which water is separated in multiple effect evaporator, and bottom part of the evaporator slurry of NaCl is take place. Slurry of NaCl. This slurry of NaCl is charged into screen, in rotating screen. So slurry of NaCl to remove lumps impurity જે છે એમાંથી દૂર થઈ જશે. હવે તમારું પ્યોરિફાઈડ બ્રાઇન ને આપણે મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર ની અંદર ટ્રાન્સફર કર્યું, જ્યાં વોટર જે છે ઇવેપોરેટ થઈ જશે, વોટર જે છે એ દૂર થઈ જશે અને તમારી સ્લરી જે છે NaCl સ્લરી જે છે એ બોટમ પાર્ટમાં આવશે, જેને આપણે સ્ક્રીન ની અંદરથી પાસ કરશું. સો લમ્સ ટાઈપ ઇમ્પ્યુરિટી, લમ્સ જેના બની ગયા હશે એ સ્ક્રીન ની ઉપર રહેશે અને સ્લરી જે છે એ ટ્રાન્સફર થઈ જશે, ગોઈંગ ઓન થઈ જશે, કેરી ફોરવર્ડ થઈ જશે સ્ક્રીનમાંથી. This slurry is transferred into receiver, then it is washed into torpedo washer. This is special type of torpedo washer. તો હવે જે તમારી સ્લરી જે છે એ લમ્સ ફ્રી થઈ ગઈ, બરોબર? લમ્સ જે છે એ સ્ક્રીન ઉપર રહી ગયા અને સ્લરી જે છે NaCl સ્લરી, this is NaCl slurry. This slurry is also taken some type of impurity. How can this impurity is removed? We can see in this flow sheet diagram. NaCl slurry is transferred into receiver, then it is washed with torpedo washer with the help of fresh brine solution. હવે તમારી ટોર્પિડો વોશર ની અંદર તમારું બ્રાઇન જે છે એને વોશ કરવામાં આવશે, બરાબર? ટોર્પિડો વોશર ની અંદર ફ્રેશ બ્રાઇન સોલ્યુશન જે છે એ વોશ કરવામાં આવશે. પહેલા શું થશે? તમારી સ્લરી જે છે એ ટોર્પિડો વોશર માં લેવાઈ ગઈ, વેસ્ટ જે છે બ્રાઇન, મધર લીકર જે છે એ નીકળ્યું, પહેલું મધર લીકર ઇઝ રિટર્ન ટુ ધી ઇવેપોરેટર. મધર લીકર ને આપણે ઇવેપોરેટર ની અંદર રીયુઝ ની અંદર લેશું. હવે જ્યારે ટોર્પિડો વોશર ની અંદર તમારું મધર લીકર બહાર નીકળી ગયું, અંદર ખાલી ક્રિસ્ટલ હશે, શેના? NaCl ના. NaCl ક્રિસ્ટલ હશે. NaCl ક્રિસ્ટલ ને ફ્રેશ બ્રાઇન વોશિંગ કરવામાં આવશે. ફ્રેશ બ્રાઇન વોશિંગ કરશું. સિમ્પલ વોટર વોશિંગ કરવાથી શું થાય? તમારું સોલ્યુબિલિટી છે, મીઠાની સોલ્યુબિલિટી છે, એટલે મીઠાની પાણીની સાથે મીઠું જે છે એ જતું રહે. તો આપણે એને ફ્રેશ બ્રાઇન વોશિંગ આપશું. આનો હેતુ એટલા માટે છે કે એની અંદર કેલ્શિયમ સલ્ફેટની ઇમ્પ્યુરિટી હશે, ફાઇન પાર્ટિકલ હશે કેલ્શિયમ સલ્ફેટના, જે કેરી ફોરવર્ડ ગયા હશે, બરોબર? જે કેલ્શિયમ સલ્ફેટ ફોર્મમાં આપણે રિમૂવ નથી કરી, તો કેલ્શિયમ સલ્ફેટના ફાઇન પાર્ટિકલ જે છે એ ફ્રેશ બ્રાઇન વોશિંગથી એ દૂર થશે. વેસ્ટ ફાઇન લાઇટ ક્રિસ્ટલ ઓફ કેલ્શિયમ સલ્ફેટ ઇઝ રિમૂવ with the help of this washing. What washing? This fresh brine washing. After removal of this calcium sulfate impurity, pure crystal
of NaCl is charged into surge tank, then it is transferred into top feed filter in which NaCl crystal is free from moisture. એની અંદર હોટ એર જે છે એ સપ્લાય થતી હશે. ઇટ ઇઝ ટોપ ફીટ ફિલ્ટર. એની અંદર આ રીતની એક રચના હોય છે. એની અંદર બ્રાઇન જે છે ફિલ્ટર થઈને બહાર નીકળી જશે. એક્સેસ બ્રાઇન હશે જે ફિલ્ટર થઈને બ્રાઇન થઈ બહાર નીકળી જશે. ઇટ ઇઝ recharge into multiple effective operator. એને પાછું મલ્ટિપલ ઇફેક્ટિવ ઓપરેટર ની અંદર લેવામાં આવશે. ટોર્પિડો વોશર ની અંદર ml નીકળ્યું એને પણ મલ્ટિપલ ઇફેક્ટિવ ઓપરેટર ની અંદર લેવામાં આવે અને બ્રાઇન ને પણ મલ્ટિપલ ઇફેક્ટિવ ઓપરેટર ની અંદર લેવામાં આવશે. અહીંયાથી તમારી હોટ એર જે છે એ સપ્લાય થતી હશે. તમારી પર્સન્ટેજ મોઇસ્ચર જે છે એ લેસ ધેન 1% થઈ જશે. ઇટ ઇઝ લેસ ધેન 1%. તો ફ્રી ફ્લોઈંગ થઈ જશે એકદમ. બરાબર. હવે બીજું, આ હોટ એર ની સાથે તમે આયોડિન નો સ્પ્રે પણ એની સાથે મારી શકો. જે આપણે જાણીએ છીએ તેમ ટાટા સોલ્ટ અને નિરમા સોલ્ટ એ લોકો લખે છે આયોડાઇડ યુક્ત સોલ્ટ. બરાબર. તો હોટ એર ની સાથે ટોપ ફીડ ફિલ્ટર માંથી આયોડિન નો સ્પ્રે થતો હોય. બરાબર. તો તમારું જે આ મીઠું જે છે સોલ્ટ એની સાથે આયોડિન જે છે મિક્સિંગ થઈ શકે. then it is transferred into scale. જ્યાં તમારું જે કેટલું it is one type of scale is one type of storage tank. એની અંદર લેવલ ખબર પડશે અને ત્યાંથી હેલિકલ કન્વેયર એલિવેટર ની અંદર જશે અને એ ત્યાંથી પેકિંગ એરિયા ની અંદર જશે સોલ્ટ. બરાબર. this all process is closing process, under closing process. So atmospheric dust and other impurity is not intertrapped in this salt. બરાબર. એકદમ ક્લોઝ કન્ડિશન ની અંદર આખી પ્રોસેસ જે છે એ થતી હશે અને હેલિકલ કન્વેયર થ્રુ પેકિંગ એરિયા ની અંદર જશે જ્યાં વેક્યુમ પંપ સોલ્ટ પેકિંગ જે છે એ થશે. then we will get 99.8% salt NaCl. this salt is used in pharmaceutical company, food industries use. હવે તમારે આ ગ્રેડનો જે સોલ્ટ જે છે બનાવવો હોય ફાર્મા ગ્રેડનો સોલ્ટ તો આ મેથડથી તમારે NaCl નું પ્રોડક્શન જે છે એ કરવું પડે. બરાબર. ફાર્મા ગ્રેડનો સોલ્ટ જે છે એની અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય. તો કયા ક્રાઇટેરિયા હોય તો કે ભાઈ એનું બ્રિટિશ ફાર્માકોપિયા પ્રમાણે પ્રોડક્શન થયેલું છે. બરાબર. બ્રિટિશ ફાર્માકોપિયા પ્રમાણે આઈપી, બીપી, જેપી, જાપાનીઝ ફાર્માકોપિયા, ઇન્ડિયન ફાર્માકોપિયા, બ્રિટિશ ફાર્માકોપિયા, ચાઇનીઝ ફાર્માકોપિયા, એ રીતે અલગ અલગ ગાઈડલાઈન છે ફાર્માની. તો એ ગાઈડલાઈન પ્રમાણે તમારું પ્રોડક્શન થયેલું છે. હા, બીજું આનું એનાલિસિસ. બરાબર. આનો એસે જે છે 99.8% આવ્યો એ આપણે જાણી લીધું, પણ એનું એનાલિસિસ જે છે એ પણ આ ગાઈડલાઈન પ્રમાણે થયેલું છે. તો એની ઉપરથી આપણે ખ્યાલ આવે કે આ પ્યોર ગ્રેડનો NaCl જે છે એ આપણે આની અંદર વાપરેલો છે. બીજું આની ફિઝિકલ અને બીજી મેથડ જે છે એની આપણે MSDS ઉપરથી પણ ખ્યાલ આવે. MSDS. બરોબર. નવો શબ્દ તમે છે વાપરો. MSDS. This is Material Safety Data Sheet. Material Safety Data Sheet. ઘણી વાર તમે આફ્ટર BSc આફ્ટર MSc જ્યારે કંપનીની અંદર જશો ત્યારે કોઈ પણ પ્રોડક્ટનો MSDS તમને પૂછે. બરોબર. MSDS મટીરીયલ સેફ્ટી ડેટા શીટ. તો એની અંદર બધી પ્રોપર્ટી જે છે એ તમારી પ્રોડક્ટની લખેલી હશે કે એનું બોઇલિંગ પોઈન્ટ કેટલું છે, મેલ્ટિંગ પોઈન્ટ કેટલું છે, SPGR કેટલી છે, આમાં ફાયર થયું હોય તો કયા પ્રિકોશન લઈ શકાય. બરોબર. આ બધી જે છે એ માહિતી આપણે શેમાંથી મળે? MSDS માંથી, મટીરીયલ સેફ્ટી ડેટા શીટ. MSDS માંથી આની બધી ટોટલી માહિતી જે છે એ મળે. બરોબર. તો આનું જ્યારે ટ્રાન્સપોર્ટેશન થતું હોય એક જગ્યાએથી પ્લાન્ટમાંથી તમારી પ્રોડક્ટ બની ગઈ, એ પ્રોડક્ટને બીજી જગ્યાએ જ્યારે ટ્રાન્સપોર્ટેશન થતું હોય તો જે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ હોય એની સાથે પણ MSDS જે છે એ આપવામાં આવે. બરોબર. વેલ ટ્રેન કરેલા હોય ડ્રાઈવરને પણ કે આની અંદર કદાચ આગ લાગી કે કોઈ ફાયર પકડ્યું તો આના સેફટી પ્રિકોશન શું લેવા, એ બધી માહિતી આપણે MSDS માંથી મળે. બીજું MSDS માંથી એની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીની પણ આપણે ખ્યાલ આવી જાય.
કે આની કેમિકલ પ્રોપર્ટી કઈ છે, ફિઝિકલ પ્રોપર્ટી કઈ છે, બરાબર. હવે આપણે આ ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ જોઈ લીધો, બરાબર. આ સાથે તમારું સોડિયમ ક્લોરાઇડ નું પ્રોડક્શન જે છે એ પૂરું થાય છે. આની અંદર આપણે મેથડ જે છે એ કઈ રીતે લખશું, તો કે પહેલું લખશું આપણે એના યુનિટ ઓપરેશન. તો યુનિટ ઓપરેશન કયા કયા થયા, કે કેરેટર થયું, મિક્સર થયું, સેટલિંગ ટેન્ક, સ્ટોરેજ ટેન્ક, મલ્ટીપલ ઇફેક્ટ ઇવેપોરેટર, ટોર્પીડો વોશર, સર્જ ટેન્ક, રિસીવર, સ્કેલ, હેલિકલ કન્વેયર એલિવેટર અને ફિલ્ટર એન્ડ ડ્રાયર. ધીસ ઇઝ ફિલ્ટર એન્ડ ડ્રાયર, રાઈટ. પછી આ જે છે એની પ્રોપર્ટીઝ છે. તો પ્રશ્ન આપણે એનો પૂછાશે, રાઈટ ધ ડિસ્કસ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સોડિયમ ક્લોરાઇડ. તો આપણે એના પહેલા યુનિટ ઓપરેશન લખશું, પછી એના રો મટીરીયલ્સ લખશું. તો રો મટીરીયલ શું હશે એની અંદર, તો કે આપણું બ્રાઇન છે, ક્લોરીન છે, એર છે, સ્ટીમ છે, આ બધા એના રો મટીરીયલ થયા. પછી ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ આપણે આ ડ્રો કરશું પરીક્ષાની અંદર, ને પ્રોસેસ લખશું જે મેં જે રીતે સમજાવી છે એ રીતે તમે ઇંગ્લિશની અંદર લખી શકશો પ્રોસેસ, બરાબર. ઈઝી પ્રોસેસ છે ને તમે પ્રોસેસ જે છે એ લખી શકશો. મેઇન તમારે આ પ્રોસેસની અંદર પોઈન્ટ જે લેવાના છે એ ઇમ્પ્યોરિટી દૂર કરવાના, પછી આ ઇમ્પ્યોરિટી દૂર કરવાના, અને આ પ્રોસેસ જે છે યુનિટ ઓપરેશન થ્રુ આપણી પ્રોસેસ ગોઈંગ ઓન થશે. એ બધી વસ્તુ જે છે એ આપણે લખવાની. પ્રોસેસ ડિસ્ક્રિપ્શન થઈ જશે, પછી આવશે એના યુઝિસ, બરાબર. તો યુઝિસ જે છે NaCl ના તમે જાતે પણ લખી શકશો. ફાર્માસ્યુટિકલ કંપનીઝની અંદર હ્યુમન બીંગ માટે ડાઇટ માટે પણ જે છે સોલ્ટ વપરાય છે, બરાબર. પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ વપરાય છે. ઘણી બધી જુદી જુદી જગ્યાએ પણ સોલ્ટ જે છે એ ખૂબ જ ઉપયોગી થતું હોય છે. પછી એની આવે પ્રોપર્ટીઝ. પ્રોપર્ટીઝ કઈ કઈ આવે, તો કે એની ફિઝિકલ પ્રોપર્ટી આવે અને કેમિકલ પ્રોપર્ટીઝ આવે, બરાબર. તો અહીંયા જે છે એ આપણે કમ્બાઈન લખેલી છે. તો કે પેલું એની મોલેક્યુલર ફોર્મ્યુલા કેટલી, મોલેક્યુલર ફોર્મ્યુલા તો કે NaCl. બીજું એનો મોલેક્યુલર વેઇટ 58.48 ગ્રામ પર મોલ. SpGr 2.165 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. થર્ડ, મેલ્ટિંગ પોઈન્ટ 800.8 ડિગ્રી સેલ્સિયસ, 800.8 ડિગ્રી સેલ્સિયસ એનો મેલ્ટિંગ પોઈન્ટ છે. ફિફ્થ, સોલ્યુબિલિટી. ઇટ ઇઝ સોલ્યુબલ ઇન વોટર એન્ડ અધર સોલ્વન્ટ, બરાબર. ઘણા સોલ્વન્ટ ની અંદર પણ સોલ્યુબલ છે. 6, એપિયરન્સ. એનો દેખાવ કેવો હોય, પ્રોપર્ટીઝ ની અંદર આવશે. એપિયરન્સ તો કે કેવો એનો કલર. ઇટ ઇઝ કલરલેસ ક્યુબિક ક્રિસ્ટલ. ઇટ ઇઝ કલરલેસ ક્યુબિક ક્રિસ્ટલ, બરાબર. પછી એની ઓર્ડર, એની સ્મેલ કેવી આવે છે, ઓર્ડર. ઇટ ઇઝ ઓર્ડરલેસ. ઇટ ઇઝ ઓર્ડરલેસ, એનો કોઈ ઓર્ડર છે જ નહીં. 8, pH ઓફ એક્વાયસ સોલ્યુશન. એની pH એક્વાયસ સોલ્યુશન ની અંદર મીઠાનું પાણી આપણે બનાવીએ તો એની pH કેટલી હશે, તો 6.7 to 7.3, 6.7 થી 7.3 જે છે એની pH હશે, બરાબર. તો આ એનો આખો પ્રશ્ન જે છે એ તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. યુનિટ 3 ની અંદર ફાઇન કેમિકલ ની અંદર આપણો પ્રશ્ન સોડિયમ ક્લોરાઇડ જે છે એ કમ્પ્લીટ થયો, બરાબર. નવા લેક્ચર ની અંદર, નવા ટોપિક ની અંદર આપણે સોડિયમ સલ્ફાઇટ લેશું. આપણે સોડિયમ સલ્ફેટ જે છે એ કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ સોડિયમ સલ્ફાઇટ, રાઈટ, ફાઇન કેમિકલ ની ઇન્ડસ્ટ્રીઝની અંદર. આપણું ઓલમોસ્ટ જે છે એ બધા ટોપિક જે છે એ કમ્પ્લીટ થતા જશે. તમને આમાં લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવું મને સમજાય છે, કારણ કે સરખી રીતે તમને ડ્રોઈંગ સમજાતું હશે. આની જે મેથોડોલોજી છે એ તમને સમજાવી, કેમિકલ પ્રોપર્ટી સમજાવી, MSDS જે છે એ સમજાવ્યા. MSDS જે છે એ નવો ટોપિક છે, એની વિશે થોડી માહિતી લીધી આપણે, બરાબર. પછી ટોર્પીડો વોશર, મલ્ટીપલ ઇફેક્ટ ઇવેપોરેટર, સેટલિંગ ટેન્ક, સ્કેલ. સ્કેલ જે છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સ્ટોરેજ ટેન્ક. એની અંદર તમારું મટીરીયલ જે છે
સ્ટોર થતું હોય, કારણ કે એમાં શું થાય, વધારે પડતું જો સ્ટોરેજ થઈ જાય તો તમારી બેચ જે છે આગળ જે છે પેકિંગ એરિયાની અંદર ધીરે ધીરે વર્કર પેકિંગ કરતા હોય અને અહીંયા ભરાવો થઈ જાય અહીંયાથી, તો મટીરીયલ ઢોળાય, મટીરીયલ જે છે એ બીજી જગ્યાએ જતું રહે, એવું ન થાય. યુનિફોર્મિટી જળવાવા માટે સ્કેલની અંદર તમારું કેટલું છે એ આપણને ખ્યાલ આવે. મટીરીયલ જે છે આ લેવલે છે, આ લેવલે છે, આ લેવલે છે, એ પ્રમાણે મટીરીયલ જે છે ડ્રાય NaCl જે છે એ હેલિકલ કન્વેયર એલિવેટરની ઉપર ચાર્જ કરવામાં આવશે અને એ ધીરે ધીરે ટ્રાન્સફર થતું છે, આ રીતે ટ્રાન્સફર થતા પેકિંગ એરિયાની અંદર આવશે. બરાબર. જો અહીંયાથી સ્ટોપ કરી દેવામાં આવે તો સ્કેલમાં લેવલ વધતું જાય, સ્કેલની અંદર તમારું સોલ્ટનું લેવલ જે છે ઇન્ક્રીઝ થતું જાય, અહીંથી ટ્રાન્સફર થતું રહે એમ લેવલ જે છે એ ડિક્રીઝ થતું રહે. તો એ રીતે આગળની પ્રોસેસ જે છે એ રીતે ચાલશે, આ રીતે. બરોબર. તો એક્ચ્યુઅલ જે પ્લાન્ટ ડાયાગ્રામ જે છે એ આપણે બતાવવાની કોશિશ કરીએ. તો આ રીતે જે છે આખું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એ થતું હોય છે, રાઈટ. બીજું જે છે MSDS, આ તે બધી વસ્તુ જે છે આપણે ઓલરેડી એની અંદર જોઈ ચૂક્યા છીએ. બીજું SPGR, નવો શબ્દ છે SPGR. બરોબર. SPGR છે લિક્વિડની તો આપણે ખ્યાલ હોય, લિક્વિડની શું છે SPGR ગોતવી હોય તો ડેન્સિટી, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ડેન્સિટી. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેટ બાય વોલ્યુમ. તો પાણીની ડેન્સિટી આપણે જોવી હોય તો પહેલા 1 કિલો પાણી ભરીએ અને એને સિલિન્ડરની અંદર ટ્રાન્સફર કરીએ તો 1 લિટર જ થશે, એટલે એની ડેન્સિટી કેટલી થઈ 1. બરોબર. તો એ લિક્વિડની તો આપણે એ રીતે જોઈ શકીએ. તો આની કઈ રીતે જોવે, તો મીઠું જે છે ઇટ ઇઝ કલરલેસ ક્યુબિક ક્રિસ્ટલ છે, તો એને વેટ બેલેન્સ ઉપર પહેલા તમારે સિલિન્ડર મૂકી દેવાનું. તમારું આ સિલિન્ડર છે એની અંદર કાપા છે 10 ml 20 ml 30 ml 40 ml, એની અંદર આ જે છે એને બેલેન્સ ઉપર મૂકી દેવાનું આ રીતે. પછી ટેર દબી દેવાનું એટલે 0 0 થઈ ગયું. પછી એની અંદર મીઠું જે છે એડ કરવાનું. બરોબર. 10 ml સુધી મીઠું એડ કરો, વજન નોંધો, એટલે વજન આવી ગયું તમારી આગળ, વોલ્યુમ આવી ગયું, એટલે તમને ડેન્સિટી મળી જાય. બરોબર. પણ ઈ કઈ હશે, લૂઝ ડેન્સિટી હશે. પહેલી મળી એ એઝ ઇટ ઇઝ આપણે નાખી દીધું, લૂઝ ડેન્સિટી મળે બીકોઝ ઓફ ઇટ ઇઝ ક્રિસ્ટલ ફોર્મ. એની વચ્ચે એક ગેપ હશે, તમે આ સિલિન્ડરની અંદર આને ભરશો સિલિન્ડરની અંદર તો આ ક્રિસ્ટલની વચ્ચે એક ગેપ હશે, તો એને સ્ટોક આપવા પડે. બરોબર. પછી બેલેન્સ ઉપરથી લઈ એને આ રીતે તમારે સ્ટોક આપવા પડે. આ સિલિન્ડર છે માની લો, સિલિન્ડરને આ રીતે તમે થડકા આપો, સ્ટોક આપો, એટલે જે NaCl ક્રિસ્ટલ 10 ml હતા એ નીચે જતા 8 ml જશે કે 9 ml જશે. બરોબર. એટલે વજનમાં ફેર નહીં પડે, તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેટ બાય વોલ્યુમ. વેટ એનો એ રહેશે પણ વોલ્યુમની અંદર ફેર પડી જશે. વોલ્યુમ શું થશે, ડિક્રીઝ થશે. તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેટ બાય વોલ્યુમ. ઇટ ઇઝ પેક ડેન્સિટી એન્ડ ધેટ ઇઝ લૂઝ ડેન્સિટી. તો બે ડેન્સિટી જે છે એ આપણને એની અંદર જોવા મળે, લૂઝ ડેન્સિટી અને પેક ડેન્સિટી. એ રીતેની ડેન્સિટી જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરોબર. પણ મેઇન એમ જે છે એ આપણો પ્રોડક્શનનો હતો, જે પ્રોડક્શન આપણે કમ્પ્લીટ કર્યું. આવતીકાલે આપણે નવા લેક્ચર સાથે, નવી પ્રોડક્ટ સાથે ફરી હાજર થશું. થેન્ક યુ.